ઇઝરાયેલની પોલીસ અને સેનાએ કચરો ઉપાડતી એક એવી ટ્રકને ઘેરી લીધી છે જે આખી દુનિયાને ચોંકાવી દેશે. આ ઘટના માત્ર ઇઝરાયેલ પૂરતા મર્યાદિત નથી. આ ટ્રક જે સત્ય બહાર લાવશે તે ભારતને પણ હચમચાવી દેશે. જુઓ આ દ્રશ્યો. કેવી રીતે અત્યંત સાવધાની સાથે આ ટ્રકને ખોલવામાં આવી રહી છે. પહેલી નજરે તો માત્ર કચરો ઉપાડતી ટ્રક જ લાગશે, પણ જે દેખાય છે તે સત્ય નથી. એ માત્ર આંખનો ધોકો છે. આ ટ્રકની અંદર જે છુપાયેલું હતું તે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઘટના બની છે સામરિયા ક્રોસિંગ પર, જે ઉત્તરી વેસ્ટ બેંકનો સૌથી સંવેદનશીલ વિસ્તાર છે. જ્યારે ઇઝરાયેલ સુરક્ષા દળોએ આ ટ્રકને રોકી અને તેની તપાસ કરી, ત્યારે તેમાંથી એક બે નહીં પણ પૂરા 68 ફિલિસ્તીનીઓ મળી આવ્યા. હા, કચરાની આ ટ્રકમાં 68 લોકો ખીચોખીચ ભરેલા હતા, જે ગેરકાયદેસર રીતે ઇઝરાયેલમાં ઘૂસવાની તૈયારીમાં હતા. જો આ લોકો ઘૂસી ગયા હોત તો કોઈ મોટી અનહોની ઘટી શકોત. હવે સમજો કે આ વિસ્તાર આટલો ખતરનાક કેમ છે. વેસ્ટ બેંક 3 હિસ્સામાં વહેંચાયેલું છે: એરિયા એ, બી અને સી. એરિયા સી પર ઇઝરાયેલનું સંપૂર્ણ નિયંત્રણ છે અને આ ઘૂસણખોરો ત્યાં જ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે સવાલ એ છે કે ઇઝરાયેલની આ ઘટના ભારતને કેમ હચમચાવી દેશે. મિત્રો, જે રીતે ઇઝરાયેલમાં આ ઘૂસણખોરી થઈ રહી છે, બરાબર તે જ રીતે ભારતમાં પણ બાંગ્લાદેશી રોહિંગ્યા ઘૂસણખોરી અને રોહિંગ્યા ઘૂસણખોરો ઘૂસી રહ્યા છે. પણ ભારતની સ્થિતિ ઇઝરાયેલ કરતાં પણ વધુ ખતરનાક છે. કેમ? કારણ કે ભારતમાં ઘૂસણખોરો માત્ર આવતા નથી, પણ અહીં આવીને વોટ બેંક બની જાય છે. રાજકીય ફાયદા માટે તેમને પાળવામાં આવે છે, તેમના નકલી કાગળો બનાવવામાં આવે છે અને જોતજોતામાં તેઓ ભારતનો જ હિસ્સો બની જાય છે. પશ્ચિમ બંગાળ હોય કે આસામ, આજે એવા અનેક વિસ્તારો છે જે આ ઘૂસણખોરોએ મૂળ વસ્તીને ભાગવા પર મજબૂર કરી દીધી છે. આ આખી ડેમોગ્રાફી બદલી નાખવાનું એક મોટું ષડયંત્ર છે. આ એવા લોકો છે જે સામાન્ય ભારતીયોના હક પર તરાપ મારે છે અને જરૂર પડે ત્યારે પથ્થરબાજી કરતા પણ અચકાતા નથી. ઇઝરાયેલમાં તો આવા ઘૂસણખોરો સામે આખો દેશ એક થઈ જાય છે. પણ અફસોસની વાત એ છે કે ભારતમાં કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આ ખતરાને ઘર આંગણે જ પોષી રહ્યા છે. સામરિયા ક્રોસિંગ પર પકડાયેલી આ ટ્રક ભારત માટે માત્ર એક સમાચાર નથી, પણ એક કડવું સત્ય અને ચેતવણી છે. તમારું આ ઘટના વિશે શું મંતવ્ય છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા હતા DM19 ન્યૂઝ દેશ.